Hello everyone, welcome to our YouTube channel Milan Motors રાજકોટ. Myself Daniel કોટેચા. આજે આપણી પાસે છે Hyundai Grand i10 આસ્થા ઓપ્શનલમાં પેટ્રોલ ઓટોમેટિકમાં ટોપ મોડલ છે. 2016 જૂનનું મોડલ છે. ફર્સ્ટ ઓનરમાં કાર છે. ઓનલી 31,000 કિલોમીટર્સ ડ્રીવન છે. કારમાં તમને કિલોમીટર્સની ગેરંટી મળી જશે અને કોઈ એક્સિડન્ટ ડેમેજ નથી એની પણ ગેરંટી મળી જશે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 4 સિલિન્ડર ઇનલાઇન કાપા એન્જિન આવી જશે વિથ 1197 સીસી અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગેરબોક્સ સાથે આવી જશે, જે તમને મેક્સિમમ પાવર આપશે 81 બીએચપીનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 114 ન્યૂટન મીટરનો. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 165/70 R14ના ટાયર્સ આવી જશે. ઓલ 4 ટાયર્સ ન્યૂ છે આમાં અને કંપની ફિટેડ અલોય વ્હીલ્સ પણ મળી જશે તમને. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ આવી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ મળી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1660 mm. કારની લેન્થ આવી જશે 3765 mm. હાઇટ આવી જશે 1520 mm. ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 165 mm. વ્હીલ બેઝ આવી જશે 2425 mm અને કર્બ વેઇટ મળી જશે 1025 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ સબ 4 મીટરમાં હેચબેક આવી જશે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે. ગાડીની કન્ડિશનની વાત કરીએ તો કાર 100% કન્ડિશનમાં છે. કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી કારમાં. કારમાં તમને પુશ બટન સ્ટાર્ટ, અલોય વ્હીલ્સ, સ્માર્ટ કી, ઓટો ફોલ્ડ ORVMs, ડ્યુઅલ એરબેગ વિથ ABS બ્રેક એ બધા ફીચર ફંક્શન મળી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને Hyundaiનો લોગો મળી જશે. અને એની બોથ સાઇડ્સ ઉપર ક્રોમ ગ્રીલ્સ આવી જશે. એની નીચે તમને બ્લેકઆઉટ ફિનિશમાં રેડિએટર ગ્રીલ્સ મળી જશે. આ ટાઈપનો કમ્પ્લીટ ફ્રન્ટ લુક છે. લુકવાઇઝ એકદમ નીટ એન્ડ ક્લીન છે કાર. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ મળી જશે યલો લાઇટ સાથેનો. અને એની નીચે ફોગ લેમ્પ યુનિટ આવી જશે. કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે. ઓટો કંટ્રોલ્સ ORVM સાથેના મિરર આવી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે વિથ રિક્વેસ્ટ સેન્સર. અહીંયાથી જસ્ટ પ્રેસ કરશો એટલે કાર લોક થઈ જશે અને ORVMs ફોલ્ડ થઈ જશે ને બટન પ્રેસ કરીને અનલોક પણ કરી શકશો તમે આ ટાઈપથી. A, D અને C પિલર બોડી કલર્ડમાં મળી જશે. ડોર ઉપર તમને ક્લેડિંગ્સ મળી જશે બ્લેક કલરના. આ એક કમ્પ્લીટ લુક છે ડ્રાઈવર સાઈડનો. કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી કારમાં. ઉપર તમને રૂફ રેલ્સ મળી જશે બ્લેક ફિનિશમાં આ ટાઈપથી ને એન્ટેન આવી જશે બેક સાઈડ ઉપર. હવે રિયર પ્રોફાઇલથી વાત કરીએ તો બેક સાઈડ તમને આ ટાઈપનો ટેલેમ્પ યુનિટનો લુક મળી જશે ડ્રાઈવર સાઈડ. ઉપર તમને હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ મળી જશે. સ્પોઇલર આવી જશે
અને એન્ટેના મળી જશે. રિયર વાઇપર વિથ ડિફોગર આવી જશે. બેક સાઈડ સેન્ટરમાં તમને હ્યુન્ડાઈનો લોગો મળી જશે. લેફ્ટ સાઈડ ઉપર ગ્રાન્ડ આઇટેનની બેઇજિંગ આવી જશે. રાઈટ સાઈડ ઉપર આસ્તા અને એની નીચે ઓટોની બેઇજિંગ મળી જશે તમને. બમ્પરના બોથ એન્ડ્સ ઉપર તમને રિફ્લેક્ટર્સ મળી જશે અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ આવી જશે કંપની ફિટેડ. બેક સાઈડથી પણ એકદમ સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુક છે કારનો. હવે આપણે કો ડ્રાઈવર સાઈડથી જોઈએ તો આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ. ફ્યુલ ફિલર કેપ આવી જશે વિથ 35 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે. ઉપર તમને રૂફ રેલ્સ આવી જશે. આ એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. કો ડ્રાઈવર સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી કારમાં. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે. કો ડ્રાઈવર સાઈડ તમને રિક્વેસ્ટ સેન્સર આવી જશે ડોર ઉપર આ ટાઈપથી. અહીંયા એક માઇનોર ડેન્ટ તમને જોવા મળશે. ઝૂમ કરીને દેખાડી દઉં. ઓટો કંટ્રોલ્સ ORVM આવી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. આ ટાઈપનો તમને હેડલેમ્પ યુનિટ મળી જશે કો ડ્રાઈવર સાઈડ ઉપર. અને એની નીચે તમને ફોગ લેમ્પ યુનિટ આવી જશે. આ એક કમ્પ્લીટ ઓલ ફોર સાઇડ્સનો વોક અરાઉન્ડ છે હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 આસ્તા ઓપ્શનલ ઓટોમેટિક વેરિયન્ટમાં 2016 જૂન મોડેલનું. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. .2 કાપા પેટ્રોલ એન્જિન આવી જશે વિથ ઓટોમેટિક ટ્રાન્સમિશન. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. અહીંયા તમને બેટરી યુનિટ મળી જશે. અહીંયા ફ્યુઝ બોક્સ આવી જશે. અહીંયા વોશર વાઇપરનું ફ્લુઇડ આવી જશે. આ એક કમ્પ્લીટ લુક છે એન્જિન બેનો. અહીંયા તમને ABS બ્રેકનો યુનિટ મળી જશે. હવે તમને આ કારની બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે તો અહીંયા સેન્ટરમાં હ્યુન્ડાઈનો લોગો છે ત્યાં તમને લેચ મળી જશે બૂટ એક્સેસ કરવા માટે. સો આ ટાઈપની તમને બૂટ સ્પેસ મળી જશે. પાર્સલ ટ્રે આવી જશે. એડજસ્ટેબલ અને રિમૂવેબલ રહેશે પાર્સલ ટ્રે. નીચે તમને સ્પેર વ્હીલ અને ટૂલ કિટ મળી જશે આ ટાઈપથી. $256 લીટર્સની બૂટ સ્પેસ આવી જશે તમને. એરપોર્ટના 2 or 3 લગેજીસ હશે તો ઇઝીલી આવી જશે. અને પાર્સલ ટ્રે પણ તમે રિમૂવ કરી શકશો તો આ ટાઈપનો લુક આવી જશે. અને સીટ પણ તમને ફોલ્ડિંગ થઈ જશે. આ ટાઈપથી કમ્પ્લીટ ફોલ્ડ થઈ જશે ફ્રન્ટમાં. સો 2 પર્સન્સ હશે અને લગેજ હશે તો ઘણો લગેજ આવી જશે આમાં. હવે તમને આ કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં. હવે પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપનું ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. બેજ
અને બ્લેક ફિનિશમાં. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે. તમને ORVM ઓપન ક્લોઝ કરવા માટેની સ્વિચ મળી જશે. ORVM એડજસ્ટ કરવા માટેની સ્વિચ આવી જશે. લોક અનલોકની સ્વિચ મળી જશે. પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ આવી જશે. અને અહીંયા ઓલ 4 પાવર વિન્ડોઝ મળી જશે. નીચે તમને બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ આવી જશે. હવે ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપની તમને ફેબ્રિકમાં સીટ કવર્સ મળી જશે. અને તમને પુશ બટન સ્ટાર્ટ આવી જશે. અને અહીંયા હેડલાઇટ એડજસ્ટ કરવા માટેની સ્વિચ મળી જશે. હવે આપણે ઇનસાઇડથી જોઈ લઈએ. પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. આ ટાઈપનું તમને લેધર રેપ સ્ટેરિંગ વ્હીલ મળી જશે. ડ્યુઅલ એરબેગ્સ આવશે. 1 ડ્રાઈવર સાઈડ સ્ટેરિંગ ઉપર અને 1 કો ડ્રાઈવર સાઈડ અહીંયા. હાઇટ એડજસ્ટેબલ સ્ટેરિંગ આવી જશે તમને. અહીંયાથી અપડાઉન કરી શકશો. ટિલ્ટ જ છે, ટેલિસ્કોપિક નથી. સ્ટેરિંગ ઉપર તમને મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ્સ મળી જશે. વોલ્યુમ પ્લસ માઇનસ, મ્યુટ, કોલ રિસીવ કરવાનું, કોલ એન્ડ કરવાનું. અહીંયા તમને ટ્રીપ રીસેટ મીટર પણ મળી જશે સ્ટેરિંગ ઉપર. અહીંયા મોડ અને ચેનલના કંટ્રોલ્સ આવી જશે. સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને ફ્રન્ટ અને રિયર વાઇપર્સના કંટ્રોલ આવી જશે. અને રાઈટ સાઈડ ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ અને હેડલાઇટના કંટ્રોલ્સ મળી જશે. ક્લસ્ટર મીટરની વાત કરીએ તો આ ટાઈપનું તમને ક્લસ્ટર મીટર આવી જશે. લેફ્ટ સાઈડ ઉપર તમને RPM મીટર મળી જશે, ટેકોમીટર. સેન્ટરમાં તમને એનાલોગ સ્પીડોમીટર આવી જશે. અને રાઈટ સાઈડ ઉપરમાં તમને હીટિંગના ઇન્ડિકેશન્સ આવશે. અને એની નીચે ફ્યુલ ઇન્ડિકેશન્સ મળી જશે. બાકી બધી વોર્નિંગ સાઇન્સ તમને ડિજિટલમાં મળી જશે. સીટ બેલ્ટ છે, હેન્ડ બ્રેક છે, એ બધી ડિજિટલ ફોર્મમાં આવી જશે. સર્ક્યુલર ફિનિશમાં તમને AC વેન્ટ્સ મળી જશે આ ટાઈપથી. બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવી જશે વિથ USB, ઓક્સ કેબલ, બ્લૂટૂથ એ બધું મળી જશે તમને. એની નીચે તમને સર્ક્યુલર શેપમાં જ ACના કંટ્રોલ્સ આવી જશે. ફેન સ્પીડ, ટેમ્પરેચર, AC ઓન ઓફનું બટન અને અહીંયા બધા મોડ્સ મળી જશે. નીચે તમને USB, ઓક્સ કેબલ અને 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ મળી જશે. અને થોડું સ્ટોરેજ આવી જશે. સેન્ટરમાં તમને ઓટોમેટિક ગેર શિફ્ટર મળી જશે. ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે. અહીંયા હેન્ડ બ્રેક મળી જશે. અહીંયા સ્ટોરેજ આવી જશે થોડું. રિયર AC વેન્ટ્સ મળી જશે. આ એક કમ્પ્લીટ ઇન્ટિરિયરનું લેઆઉટ છે. સેન્ટરમાં તમને લાઇટિંગની સ્વિચીસ મળી જશે. IRVM મળી જશે વિથ મેન્યુઅલ ડિમિંગ. કુલ્ડ ગ્લવ બોક્સ પણ મળી જશે તમને. અહીંયાથી એડજસ્ટ થઈ શકશે. સર્ક્યુલર નોબ તમે રોટેટ કરશો એટલે તમને ACનું કુલિંગ આવી જશે. ઉપર તમને સનવાઇઝર આવી જશે વિથ ટિકિટ હોલ્ડર. બ્લૂટૂથનો માઇક મળી જશે. કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર વિથ મિરર આવી જશે. આ એક કમ્પ્લીટ લુક છે ફ્રન્ટ સાઈડ ઇન્ટિરિયરનો. હવે આપણે બેક સીટનું ઇન્ટિરિયર જોઈ લઈએ. બેકમાં પણ સેમ એ જ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર આવી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, પાવર વિન્ડોની સ્વિચ, નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ મળી જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. રિયર AC વેન્ટ મળી જશે ઇનસાઇડમાં તમને. લેગરૂમ, હેડરૂમ પણ બહુ સારો છે. એડજસ્ટેબલ હેડરેસ્ટ મળી જશે તમને. આ એક ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયરનો લુક છે. 3 એડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. અંડર થાઈ સપોર્ટ પણ બહુ સારો છે. સીટનું કમ્ફર્ટ એકદમ પરફેક્ટ છે. હવે આપણે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. કો ડ્રાઈવર સાઈડ પણ સેમ એ જ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં આવી જશે. પાવર વિન્ડોની સ્વિચ,
ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ, નીચે બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર. આ એક કમ્પ્લીટ લુક આવી જશે ઇનસાઇડનો. અને તમને સ્ટોરેજ મળી જશે સીટ પોકેટમાં. હવે કો ડ્રાઈવર સાઈડ ફ્રન્ટથી જોઈ લઈએ. ફ્રન્ટમાં તમને મેગઝીન હોલ્ડર થોડો મોટો મળી જશે આ ટાઈપથી. પાવર વિન્ડોની સ્વિચ આવી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ આવી જશે. સર્ક્યુલર ફિનિશમાં એસી વેન્ટ્સ મળી જશે. બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવી જશે વિથ USB ઓક્સ કેબલ, બ્લૂટૂથ. એક કમ્પ્લીટ ઇન્ટિરિયરનો લેઆઉટ છે. Hyundai ગ્રાન્ડ i10 2016 જૂન ઓટોમેટિક. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે. ઓનલી 31,000 કિલોમીટર્સ ડ્રીવન છે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન સ્માર્ટ કી આવી જશે, જેમાં તમને લોક, અનલોક અને લોંગ પ્રેસ કરશો તો બૂટ ઓપન થઈ જશે. સ્માર્ટ કી છે. કાર લોક કરશો એટલે મિરર્સ ઓટોમેટિક ફોલ્ડ થઈ જશે અને અનલોક કરશો એટલે મિરર્સ અનફોલ્ડ થઈ જશે. સેમ અહીંયાથી પણ તમે એક્સેસ કરી શકશો, એ જ ફીચર. અને કારની બોથ સેટ્સ ઓફ સ્માર્ટ કી પણ તમને મળી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. અહીંયાથી પહેલાં આપણે એન્જિન સ્ટાર્ટ કરી લઈએ. બ્રેક પ્રેસ કરીને પુશ સ્ટાર્ટ બટન પ્રેસ કરવાનું રહેશે. ડ્રાઇવિંગ વાઇઝ તમને એન્જિન, સસ્પેન્શન, સ્ટેરિંગ, બ્રેક, એસી એ બધું દેખાડી દઉં. પહેલાં આપણે સ્ટેરિંગનું ફીડબેક જોઈ લઈએ. આ રીતે ફ્લેટ સરફેસમાં કાર હશે તો સ્ટેરિંગ કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે. સ્ટેરિંગમાં કંઈ ઇશ્યુ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ અને એસીનું તમને ફીડબેક દેખાડી દઉં. ડ્રાઇવિંગમાં જસ્ટ બ્રેક પ્રેસ કરી અને ડી ઉપર ડાઉન શિફ્ટ કરવાનું રહેશે. અહીંયા ક્લસ્ટર મીટર ઉપર પણ તમને ડી લખીને આવી જશે. હવે જસ્ટ બ્રેક રિલીઝ કરશો એટલે કાર ઓટોમેટિક આગળ સ્ટ્રોલ કરવા મળશે. તમને ડ્રાઇવિંગ વાઇઝ સસ્પેન્શન, એક્સેલરેશન, બ્રેકિંગ એ બધું દેખાડી દઉં. ઓકે, એસી પણ એકદમ પરફેક્ટ કામ કરે છે. ચિલ્ડ છે અને એર ફ્લો પણ પરફેક્ટ છે. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શનનો રિસ્પોન્સ એ બધું દેખાડી દઉં. નોર્મલ ડી મોડમાં છે અત્યારે. અને અહીંયા તમને ઇકો લખેલી આવી જશે એટલે કારની ફ્યુલ ઇકોનોમી બહુ સારી આવશે. આપણે એક્સેલરેશન જોઈ લઈએ. ટ્રાન્સમિશનનું ફીડબેક બહુ પરફેક્ટ છે. તમને ગેર ચેન્જ થતા હોય ફીલ નહીં થાય જરા પણ. ઇન્સ્ટન્ટ એક્સેલરેશન છે, એમાં કાંઈ ઇશ્યુ નથી. બ્રેકિંગ પણ પાવરફુલ છે. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ABS યુનિટ આવી જશે. બ્રેકિંગમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી. હવે તમને સ્પીડ બ્રેકર ઉપર સસ્પેન્શનનું ફીડબેક દેખાડી દઉં. ઓકે, કાંઈ પણ નોઇઝ કે રેટલિંગ સાઉન્ડ નથી સસ્પેન્શનમાં. હજી એકવાર આપણે જોઈ લઈએ. અને કાર આપણે 100% ટેસ્ટેડ હોય છે. બધું અમે ચેક કરી લઈએ છીએ પહેલાં જ. અહીંયા જોઈ લઈએ આપણે.
ઓકે, પરફેક્ટ છે. સસ્પેન્શન 100% વર્કિંગ છે, કાંઈ ઇશ્યુ નથી આમાં પણ. અને આમાં મેન્યુઅલ મોડ પણ થઈ જશે. કારમાં તમે રાઈટ સાઈડ ઉપર ગેર શિફ્ટિંગ સ્વાઇપ કરશો એટલે પ્લસ માઇનસનું ઓપ્શન આવી જશે. ને અહીંયા ક્લસ્ટર મીટર ઉપર 2 લખીને આવી જશે, એટલે આ સેકન્ડ ગેરમાં છે અત્યારે. ને અહીંયાથી પ્લસ માઇનસ કરી શકશો. અહીંયાથી તમે ઇન્ક્રીઝ કરી શકશો એટલે 3 લખીને આવી જશે. એ પણ પરફેક્ટ કામ કરે છે, એમાં કંઈ ઇશ્યુ નથી. નોર્મલી તમારે જસ્ટ ડી મોડમાં જ ચલાવવાનું રહેશે. ડી લખીને આવી જશે ક્લસ્ટર મીટર ઉપર. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ Hyundai ગ્રાન્ડ i10 આસ્તા ઓપ્શનલ ઓટોમેટિકમાં 2016 જૂન મોડલની. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો.